આજે તો શનિવારે આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે. મિત્રો ફાઇનલી આપણે લેમ્બોર્ગિનીને માજડો કમ્પ્લીટ કરી નાખ્યો છે. તો પણ ભાઈ લાકડા ક્યાં લેવા જણાવશો? લાકડા લીધા બનીમાં. બરોબર છે, બનીમાં લાકડા મળે. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારનો હું અને ભાઈ બંને નીકળી ગયા બાઇક લઈને વાડી તરફ. અને આ છે કંઈક સવારનો રસ્તાનો નજારો. અને આ બાજુ સૂરજ દાદા પણ ઉગી ગયા છે. તો વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો. તો ચલીએ શરૂ કરતે હે. પછી તો મિત્રો આપણે પહોંચી આવ્યા વાડીએ. અને આ બાજુ પરણભાઈ કૂટાને ખીણથી લઈ જાય લેવર. આ બધો બટ આપણે કરવાનો ચોખ્ખો. આ કૂટો ફરી નહીં, કૂટો અહીંયાથી ખીણથી ટેડી ને બસ જવા દેવાનો હે. જો કેમ બાકી મેસુડી હાલે તો જાઓ. આ ખાતરના ઢગલા ઉપર નાખવાનું થાય એને, કારણ કે આ બધું ખાતર જ છે. ને આ બાજુ બળતા આપણા બે ઉભા આટલો પટ આપણે ચોખ્ખો કરવાનો થાય. અને વળી પછી ગાડીઓ આવશે કામની, પછી કીણા આમાં આવવી પડશે આપણે. ફાઇનલ મિત્રો આવી ગયો હે ડમ્પરીઓ. એક ખાલી થઈ ગયો ને બીજો બાજુ ખાલી થાય રહ્યો. બે ગાડીઓ આવી ગઈ છે સવારના. પછી આપણે કીણા બંધ થાય. કોણ કીણા કે જો રે પ્રવીણભાઈ આ કે હું કમ્પ્લીટ. આ પણ આવ્યો ખાલી થઈ જશે સર. તો મિત્રો પછી પ્રવીણભાઈને દઈ દીધી કીણા આપવા માટે. અને આપણે આવી ગયા ચરો વાળવા માટે, જે આપણે રોજ વાઢી જ છીએ. તમે આપણા બ્લોગમાં જોતા જશો. તો ચલો આપણે વાઢ લઈએ ચરો. ये दातड़ा, इससे हम करेंगे इसकी कटिंग. આપણે ચરો વાઢવા માંડ્યા ત્યાં તો આવી ગયો એરોપ્લેન. અને આપણે ખેતરમાં મંડી ગયો હાંટા મારવા માટે કે કઈ રીતના બધું કામ ચાલે રહ્યું. હું ચરો વાઢતો હતો એટલે એરોપ્લેનમાં આવી ગયો, કારણ કે રોજ આપણા બ્લોગ જોવે છે. ચરો વાઢું હું આજ સ્પેશિયલ જોવા માટે આવ્યો હતો. અને પછી તો આપણે ચરો કમ્પ્લીટ વાઢી લીધો અને લઈને નીકળી ગયા સીધા ઘર તરફ. આ છે કાંક રોડ રસ્તાનો વ્યૂ. પછી તો આપણે આવ્યા ઘરે જમવા. અને આપણે હવે લઈ જવાનું ડીઝલ આપણે કમ્પ્લીટ રાખી દીધો. અને આપણે હું ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું. આપણે વળી પાછા શું વાડી તરફ. તો ચલો નીકળીએ. પછી તો આપણે ડીઝલ લઈ આવ્યા હતા. અને ડીઝલ તો આપણે ટ્રેક્ટરમાં કમ્પ્લીટ નાખી દીધું. અને પછી તો આપણે આ બાજુ લેમ્બોર્ગિની પર માચડો ચડાવવાનું કામ ચાલુ. હા, પાટિયા ફિટિંગ કરી નાખવાના થાય આજ લેમ્બોર્ગિની ઉપર. મિત્રો ફાઇનલી આપણે લેમ્બોર્ગિનીને માજડો કમ્પ્લીટ કરી નાખ્યો હોય. તો પણ ભાઈ લાકડા ક્યાં લેવા જણાવશો? લાકડા લીધા બનીમાં. બરોબર છે, બનીમાં લાકડા મળે. આવા નવા આમ ફિનિશિંગ કરે લે ચાર ખાજા ઉભો હોય ભાઈ. તો લાકડા બનીમાં લેવા અહીં. અને માજડો કમ્પ્લીટ રેડી કરી નાખ્યો આપણે. અને લેમ્બોર્ગિની હવે લાગે આમ રૂપારીઓ. હા, આ બાજુ ભેંસ મારે એમાંથી ભાઈ. અને આપણે આ બાજુ વાસડા ઉભા છે. સોરી, બળદિયા. આપણે અવતારો બધું રાખવાનું ઠેકાણે, કારણ કે બધું આપણે ત્યાં ઘરે જ કર્યું આ બધું. તો મિત્રો ફાઇનલી આપણે કાંપામાં કમ્પ્લીટ નાખી દીધી છે. અને એક ગાડી રહી આ ફરવાની, એ ફરી નાખી એટલે આપણું કામ થઈ જાય આજનું કમ્પ્લીટ. આ બહાર આમ નાખવાની દીધી નખાઈ ગઈ. છેલ્લે આપણે અહીંયા ગાડી નાખી દઈએ, હવે ફોરી નાખી. ચલો અમે થોડી ગાડી નાખીએ કીણ. તો મિત્રો આપણે જવાનું ઘર તરફ. તો ચાલો નીકળીએ ઘર તરફ. પરણભાઈ ગાડી નાખીને આપણે જશું હવે ઘર તરફ. રોડનો નજારો. પછી મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. અને આપણે હવે જવાનું છે આ બાજુ આગળ. ક્યાં જશું તે વિડીયોમાં તમે બન્યા રહેજો. તો વગર લીવર આપણી ગાડી હાલે છે, જુઓ તમે ખાલી. આપણે નીકળી ગયા હેરીમાં બહાર. ચાલો આપણે અહીંયા આગળ હવે, કારણ કે ગાડી ધીમી હાલે છે. એક હાથે આપણે મોબાઈલ ચાલ્યો એટલે. પછી તો મિત્રો આજે તો શનિવાર ને આપણે આવી ગયા હનુમાન દાદા મંદિરે. પહેલાં બજારમાંથી આપણે પ્રસાદની અગરબત્તી લઈ આવ્યા છીએ. અને આ બાજુ આપણી માતાજી આરતી ચાલુ છે. અને આપણે જાશું હનુમાન દાદાના મંદિરે અંદર દર્શન કરવા માટે, પ્રસાદી વધારવા માટે.
અહીંયા તો નિકુલભાઈ આવે છે હનુમાન મંદિરે, અને આ છે મિતેશભાઈ. તો આ દર્શન કરી લે પછી આપણું વારો આવે છે. આ છે કંઈક સાંજનો નજારો. તો મિત્રો આપણે હનુમાનને દર્શન કમ્પ્લીટ કરી લીધા છે. આપણે જાશું આપણી માતાજી આરતી ચાલુ છે, તો પહેલાં આરતીનો લાવો લઈશું અને પછી આપણે માતાજી કરશું આપણે માતાજી દર્શન. તો અહીંયા આરતી ચાલુ છે આપણી માતાજી. પછી તો આપણે દર્શન કમ્પ્લીટ કરી લીધા છે અને આપણી માતાજીની આરતી કમ્પ્લીટ થઈ અને આપણે પછી દર્શન કરી લીધા અને બાજુના મંદિરમાં આરતી ચાલુ હોય. અને હવે બાઇક લઈને આપણે નીકળી જાઉં. ક્યાં જાવ એનું કાંઈ નક્કી નહીં, પણ જાશું ખરા ક્યાંક. પછી તો મિત્રો આપણે પહોંચીએ હવે ઘરે, અને આજ માટે બસ આટલું જ. આપણો બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આ બ્લોગ તમે રોજ જોઈ શકો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.